જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ અનમ્યુટ કરજો. હા આ ત્રિમંત્ર બોલાવજો. દિનેશભાઈ ફોલો કરજો. હા. દિનેશજી ત્રિમંત્ર હાજી. જય સચ્ચિદાનંદ. જય નમો સચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો અરિયંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવપાવપણાસણો. સર્વભાવપનાશનો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલીએ કચ્છી. હાજી, બધાને જય સચ્ચિદાનંદ. દીપક આનંદ. દીપકાનંદજી, વિધિ બોલી લઉં? હા બોલાવો. કચ્છી ફોલો કરીએगा. જી. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ. હે શ્રી દાદા ભગવાન. હે શ્રી દાદા ભગવાન. અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગરૂપ થવાની પરમ શક્તિ આપો. સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. હું મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં ચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધ આત્મા છું. આત્મા છું. હું શુદ્ધ આત્મા છું.
जय सच्चिदानंद। हाँ जी, हाँ जी, जय सच्चिदानंद। जी। बोलिएगा शुभ जी। हाँ, मैं शेयर कर, ये जो आपने माता जी का दिया था उसके ऊपर पूछना है। माता जी का राइटअप था। ये जो सूत्र है बस बताइए। जेने આ પ્રાકૃત બોલા જોઈએ છે, પ્રકૃતિ ફળવાળી જોઈએ છે, એને માતાજીના અવશ્ય ભક્તિ કરવી, અને મોક્ષ જોઈએ તો આત્માની ભક્તિ કરવી, અને બેવ જોઈતા હોય તો બેવ ભક્તિ करवी। ये जो माता जी है, मतलब वो जो है, मतलब जो जैसे मान्यता है देवी है, ठीक है, देवी है, तो वो सही है गलत है? वो सही है। मतलब वो जो है देवी है ना, जो है उनमें हाँ प्राकृतिक गुण खिले हुए, ऐसा देवी, ऐसी देवी है। हाँ अच्छा। और जो दूसरा लिखा है, माता जी कोने प्रगट थाय, सहज स्वाभाविक थई जाए तेने, आ मन वचन काया सहज समाधि स्वरूप थई जाए, त्यारे माता जी आव्या कहवाय, आदि शक्ति उत्पन्न थई कहवाय। आद्य शक्ति थोड़ा बताइए, आद्य शक्ति मतलब क्या होता है? આદ્ય શક્તિ એટલે શું છે, મને જે રીતે સમજાય છે એ રીતે કે એ આત્મા છે અને આપણું એક પ્રકૃતિ છે, તો કે પ્રકૃતિનો જે ભાગ છે એ આખો જે જે સહજ થઈ જાય, એટલે જે આત્મા છે શુદ્ધાત્મા, એ શુદ્ધાત્માની એક નજીક આવે અને આખો એક જે પ્રકૃતિ આત્માની જે શક્તિ છે એ આત્માની શક્તિ એ પ્રકૃતિના ભાગમાં દેખાય। જેમ દાદા ભગવાનની જે પ્રકૃતિ છે આખી, તો કવિરાજ કે દાદાની પ્રકૃતિ એ વર્તે ભગવંત રૂપે, એટલે આખી જે પ્રકૃતિ છે એ આત્માની શક્તિ આખી એની પ્રકૃતિમાં દેખાય, આખી સહજ થઈ જાય। એના જે મન છે, વાણી છે, काया છે, એ સહજ થઈ જાય। तो आद्य तो मतलब होता है, वैसे जो उसका मीनिंग होता है आद्य मतलब तो होता है शुरुआत से जो है शक्ति जो है, मतलब जो है वो, मतलब ये प्राकृतिक शक्ति है कि आत्मा की शक्ति है, ये पहले बताएं। देखो, प्रकृति जो शक्ति का भाग है, बराबर, वो प्रकृति में दिखता है। आत्मा के हिसाब से, जैसे ये ज्ञानी पुरुष है तो उनका जो भी व्यवहार है वो व्यवहार कैसा होता है कि आत्मा के हिसाब से चलते हैं। आत्मा के हिसाब से कैसे, तो कि मैं शुद्धात्मा हूं, वो उनको सहज हो गया है, तो वो जो है वो उनकी प्रकृति में दिखता है। तो प्रकृति और आत्मा तो अलग है, लेकिन आत्मा के गुण प्रकृति में दिखेंगे आपको। तो मतलब ये प्रकृति में दिखती है ना, जो ये आद्य शक्ति। ये जो प्रकृति में दिखते हैं ना, वो उसके अंदर प्रकृति में भगवत गुण प्रकट होते हैं, तब प्रकृति में वो दिखता है। अच्छा, तो उनमें जो है वो देवियों में ये भगवत गुण दिखते हैं जो है, मतलब तब उसको आद्य शक्ति उनकी ये आद्य शक्ति की भक्ति करते हैं तो क्या होता है, तो कि जो ये शक्ति की भक्ति करने से अपनी जो प्रकृति है वो प्रकृति सहज होती जाती है। अभी कैसा है कि अपनी प्रकृति में पकड़ है, ये करना है, वो करना है, उसकी पकड़ जो है, इसने ऐसा क्यों बोला, इसने जो ऐसा है, क्यों किया, वो जो पकड़ है, क्यों बोला आद्य शक्ति, क्यों बोला, दूसरा खाली शक्ति क्यों नहीं बोला, जो है प्राकृतिक शक्ति क्यों नहीं बोला? आद्य शक्ति का कोई मतलब होगा ना, आद्य क्यों बोला? हाँ, वो मेरे को जो समझ में आता है, आद्य शक्ति मतलब जो आत्मा है उसकी शक्ति बाहर जो प्रकट होती है, जैसे ज्ञानी पुरुष के अंदर प्रकट हुई ना। आद्य मतलब वो जो है, जो शुरू से जो है आदि काल से जो थी उसको आद्य शक्ति बोलते हैं, कि जो नहीं, शुरुआत से जो
शुरुआत से जो शक्ति नहीं, थी, मुझे आद्य शक्ति बोला नहीं, जाता वो आत्मा की शक्ति को आद्य शक्ति बोलते हैं, मुझे ऐसा समझ में आया हुआ है। दीपकानंद आत्मा की जो शक्ति है, जैसे जैसे ज्ञानी पुरुष में उनकी जो जो बाहर जो प्रकृति है, उसमें पूरा जो उनका व्यवहार है वो आत्मा के हिसाब से है। आद्य मतलब आत्मा, आद्य मतलब अनादिकाल वाला नहीं है, जी। आत्मा की शक्ति। अच्छा, हाँ, आत्मा की शक्ति प्रकट कैसे होगी कि आत्मा के हिसाब से व्यवहार होगा तो आत्मा की शक्ति प्रकट होती है, और प्रकृति के हिसाब से जितना भी व्यवहार होता है वो प्रकृति में कहलाता है, मतलब वो खुद के हिसाब से चलता है, अहंकार की शक्ति के हिसाब से चलता है। नहीं, लेकिन जो आत्मा शक्ति जो है वो जो है ज्ञानी पुरुष से मिलती है, और आद्य शक्ति जो है ये माता जी में बताया है। तो हाँ। वो जो है मतलब वो आत्मा की शक्ति होती है, लेकिन आद्य शक्ति जो है वो दोनों अलग अलग वर्ड्स। आद्य शक्ति मतलब आत्मा की शक्ति। हाँ ठीक है, आपने बताया वो। हाँ, अगर दीपकानंद जी कुछ ऐड करना चाहें इसमें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। एक मिनट। पहले तो ये जो डिक्शनरी मीनिंग क्या बताता है, वो शिव पत्नी पार्वती उमा जैसे दुर्गा वगैरह 9 रूप स्वीकार छे, और यहाँ ब्रह्मांड की मूल उत्पन्न करनारी शक्ति प्रकृति माया। तो ये प्राकृत शक्ति है ना, ये जो है मतलब हाँ ये। हाँ, यस यस यस, अभी बताता हूँ, एक मिनट। ये जो आत्मा की स्वाभाविक शक्ति है वो उसे पराशक्ति बताया, और वो जब अज्ञानता से आरोप किया जाता है तब प्रकृति में आता है, लेकिन वो लिमिटेशन वाली शक्ति है। अहंकारी शक्ति वो लिमिटेशन वाली शक्ति है। लेकिन ये जो क्या बोलते हैं, जब प्रकृति सहज होती है तब उसमें ये सब गुण खिलते हैं, भगवत गुण। वरना अहंकार से ये शक्ति दब जाती है। अच्छा, इसीलिए ये क्रिया शक्ति है वो प्रकृति में है, और ज्ञान शक्ति है वो शिव जी यानी आत्मा में है। हाँ। वो आद्य शक्ति यानी जब प्रकृति सहज होती है तब वो चरम शरीर बनते हैं, और चरम शरीर अपने आयु कर्म से ही मरते हैं, यानी वो सभी प्रकृति की शक्ति उसमें प्रकट हो जाती है, और चरम शरीर में ही आत्मा पूर्णता से प्रकट होता है, अनुभव होता है। तो जो प्राकृत शक्ति है वो भी मतलब शुरुआत हाँ, वो भी हाजिर ही है ना, जो है अंदर है ही। अंदर है, लेकिन उसके ऊपर सुपर इम्पोज हो गया है ये कमजोरी। तो वो क्योंकि वो और जैसे ये सुपर इम्पोज यानी असहजता, सुपर इम्पोज यानी असहजता। जो भगवत अब गुण बताइए है आप। वो भी अनादि से जो है हमारे अंदर है ही, जो है इसलिए उनको है ही ना, बोला ना। बिल्कुल है, बिल्कुल है, लेकिन ये कचरा निकल गया तो वो गुण अपने आप बाहर आएंगे। ठीक है, आगे पर માતાજીની ભક્તિનું ફલ માતાજીની ભક્તિ સંસારીઓનો લાભ થઈ જાય, કારણ કે દેહ છે ને પ્રકૃતિ શક્તિ છે, અને આ માતાજી પ્રકૃતિ દેવી છે, એમની કૃપાથી સારું થાય। आपने ये एक्सप्लेन किया, ये समझ में आ गया। ये जो है बाकी जो है ये बताया है, मूल देवियों तीर्थंकर नहीं मान्य है। वो प्रश्न करता बोलते, दादाजी आमा अंबाजी ने भाऊचार जी ने महत्व વધારે કેમ હશે? દેવી દેવીઓ તો ઘણા છે ને, દાદાજી બીજા બધી સ્થાપન કરેલી દેવીઓ છે, આ અમને
સ્થાપન કરેલી નથી, वो ये बता रहे हैं। और मूल देवी जो बताए उन्होंने, आज दादाजी आ मोटी मोटी देवीओ गणाए ते स्थापन करी देवीओ छे, એટલે એ દેવીઓ છે હજુ અત્યારે છે દેવલોકમાં શાસન દેવીઓ હોય મહી બીજી देवियों पण होए छे। जो मतलब ये मोटी मतलब जो मोटी मोटी देवी है जो है, मतलब वो जो ये बताया जो है, जो इसमें जो है बहुचर माता जी और अम्बा माता जी और सरस्वती माता जी, उनको जो है मूल देवी बताया ना, सही समझा मैं? हाँ बराबर है। ये स्थापना देवी यानी ये जो देव गति में गए ना वो अच्छा, देवी बने हैं, वितराग शासन देव और वितराग शासन देवी। अच्छा। बाकी जो गीता देवी है और जो है वो अभी अभी अब वो जो है अभी उन्होंने लोगों ने स्थापना किया, ऐसा जो है। हाँ ऐसे कोई देवी है नहीं एक्चुअली। अच्छा, तो तीर्थंकर मान्य ये देवियां हैं, ठीक है। तो इसमें जो बता रहे हवे आ बदा एमना वंश देवी, देखिए देवी यानी दिव्य गुण वाली शक्ति, ख्याल में आया? हाँ, उनमें दिव्य गुण जो है प्रकट हुए हैं, तभी उनको वो एक जो है उनका उनको पद प्राप्त हुआ ना, जो है कि उनका ऐसा वो नहीं है, उसको देवी स्वरूप से वो काम करते हैं, यानी हेल्पफुल होती है। हाँ, वो शक्ति, हाँ, वो मतलब वो है जीव हैं, लेकिन उनमें वो प्रकट हुआ है वो आत्मा शक्ति, वो शक्ति स्वरूप से उसकी उपासना होती है ताकि वो हमारे में प्रकट हो। हाँ, लेकिन वो जीव भी है ना उस तरह नहीं, हाँ, वो उसका रूपक करके माना है, लेकिन हकीकत में ये दिव्य शक्ति है, प्राकृत शक्ति है, उसको पूजन के रूप में ऐसा बताया है। लेकिन ये लिखा ना हजू अत्यारे छे देवलोक में क्या है आ मोटे स्थापन देवी, हाँ, स्थापन देवी, हाँ, हाँ, तो ये देवलोक में है ना, जो है ये मतलब स्थापन देवी वो देवलोक में है। हाँ, स्थापन देवी देवलोक में है। हाँ हाँ, वही उन्हीं की बात कर रहा हूँ, ठीक है। वो वितराग शासन देवी है ना वो। हाँ, हाँ। હવે એ બધા એમના વંશાવલીમાં આપને પડીને કામ નહીં, આપને દર્શન કરવા, આપને શું ખબર કે કેવી બહેનો છે, સગી બહેનો થાય, કાકાની દીકરી છે, તે આપને વંશાવલીમાં પડ્યા કરતા આપને છેટે રહીને દર્શન કરવામાં અમને બચાવજો કહીએ। આમાં ધર્મમાં ઉતરવા જેવું નહીં, કશામાં બહુ ऊंडो उतरवा जेवो नहीं। मतलब ये जो है, मतलब हमको दर्शन करना चाहिए, वो मेन चीज है, और उनसे शक्ति मांगना चाहिए, मेरे को समझ में आता है। सही है ना? बात सही है। उसका मतलब क्या है, ये सब देवियां हैं ना, उनके अपने अपने कानून है। अगर आप बहुत अंदर उतरेंगे और कानून टूटेगा तो उनका प्रकोप भी झेलना पड़ता है। इसीलिए हम जय करते हैं व्यवहार से और शक्ति मांगते हैं कि हमारा रक्षण करना। प्रश्न करता स्थापन करेली देवीओ खरी तो शेना आधारे फल आपती हशे? देवी तो केंद्र छे, तमारी जेटली श्रद्धा एटलू फल मळे, तमारी जेटली श्रद्धा एटलू फल मळे। श्रद्धा जितनी है उतनी फल मळे, वो तो समझ। देवी तो केंद्र छे, श्रद्धा यानी आपका निश्चय, हाँ, श्रद्धा यानी आपका निश्चय कि ऐसा करेंगे हम, मैं आपको फॉलो करूंगा, तो वो गुण आपके अंदर प्रकट होंगे। और केंद्र है मतलब वो निमित्त है, मतलब वो कहना चाहते हैं। हाँ, यानी वो ऐसा है ना कि वो सामने प्रतीक है तो आप शक्ति मांगेंगे, नहीं तो कैसे मांगेंगे। अच्छा, वो सेंटर है एक। लक्ष्मी तो लक्ष्मी है, लेकिन लक्ष्मी देवी करके रखकर उसे वो ऐश्वर्य की देवी है, सब चीजों की सेंटर है, वो गुण है कि आपको जो चाहिए ना वो आपको मिल जाता है। मिल जाता है। प्रकृति सारी रहवा माताजीनी उपासना प्रश्न करता आपना उदयમાં દુઃખ હોય અને આપને અંબાજીને બચતા હોઈએ, અંબાજીને ઉપાસના કરતા હોય તો શું એ દુઃખ दूर કરી શકે ખરા?
ના એનાથી એમની કૃપાથી શાંતિ રહે, બધા માર્ગ સરળ થાય, કૃપાથી પ્રકૃતિનો માર્ગ સરળ થાય. આ દેહ છે, પ્રકૃતિ છે, શક્તિ રૂપ છે, અને માતાજી શક્તિ રૂપ છે, શક્તિનો અવતાર છે, એટલે એકાગ્રતા થાય નહીં. તે શક્તિ તમારામાં છે પાછી, એ તો બહાર રૂપક એટલે માટે મૂકવા પડે છે. લોકોમય અંદર છે એનું ભાન નથી એટલે બહાર મૂકવા પડે છે. तो ये जो बता रहे हैं कि इसमें वो अंदर जो शक्ति है उसका रूपक बताया है, तो उसमें हम उनके मतलब वो शक्ति की आराधना करने से हमको जो है वो शांति रहती है, प्रकृति हमारी सरल होती है, ये समझ में आया। सही है, बिल्कुल सही है, बिल्कुल सही है। हाँ। और एक ही समय ये शक्ति स्वरूप है, शक्ति स्वरूप, और शक्ति क्रिया करती है। हाँ, प्रश्न करता है, शक्ति क्रिया करती है, और हमारी क्रिया में जो बाधाएं आती है ना, तो ये शक्ति से वो बाधाएं टल जाती है, बाधा टल जाती है. અંદર જે શક્તિઓ છે બહાર મૂકી છે, આ અંદર સરસ્વતી છે, આ હું બોલું છું એને सरस्वती કહેવાય. ये बहुत सही बताया दादा कि उनकी वाणी भी सरस्वती स्वरूप है. એવી સ્ત્રીઓ દેવીઓ થઈ ગયેલી છે આપને ત્યાં, અને અત્યારે છે એ દેવીઓ. દેવી એટલે શું? અત્યારે તો તીર્થંકરની પાછળ, જ્ઞાનીઓને પાછળ ફરે એ બધી દેવીઓ કહેવાય. શક્તિ એમનામાં હોય, એ શક્તિ એનું ફલ મળે એમની પૂજા કરવાથી. જેમ ઓળખાણ હોય કલેક્ટરની, તો કલેક્ટર આપની સહી આપ મારી આપે કે ના મારી આપે, એવું આ બધું છે. હજુ અત્યારે આ દેવીઓ મહી प्रत्यक्ष है. मतलब वो रूपक बता रहे हैं कि वैसे ये देव स्थापन की हुई देवी हैं, लेकिन ये अपने अंदर भी जो है वो शक्ति स्वरूप को प्रकट है, विद्यमान है. हाँ, तो ये आराधना करने से उसके ऊपर जो आवरण लगा है ना, वो निकल जाने पर वो शक्ति प्रकट हो जाती है. શક્તિનો આવિષ્કાર દેહમાં થાય છે. લોકોને અંબાજી આવે, ભદ્રકાલી માતા આવે, કાલકા આવે, એ સાચી વાત છે. સાચી વાત ના હોય પણ ખોટું નથી ને. એ જેટલી શ્રદ્ધા હોય ને તે પ્રમાણે મહી દેવીની શક્તિ વેચાઈ ગયેલી હોય. તે શક્તિ બધા જ એ કરે. તે ઘડીએ તન્મયકાર એ શક્તિમાં જ હોય. બીજો બધો સંસારી ભાવ ઉડી ગયેલો હોય. તે ઘડીએ માતાજી જ કહેવાય. એટલે ત્યાંથી આવ્યા એમ કહે લોકો. એ વસ્તુ જુદી છે, ત્યાંથી આવ્યા હતા કે એ અહીંથી આવ્યા, એ શક્તિ આવી. દેવી એટલી શક્તિ. લોક જાણે અંબાજી દેવી આવ્યા ત્યાંથી, તો પછી ત્યાં શું રહે? એટલે શક્તિ એનામાં, એના ભાઈમાં હોય છે. એ એવી એ શક્તિ થતી થતી એકદમ વધી જાય ને ત્યારે આવે. તે ઘડીએ પડે વાગી બેસે हो, पड़े वागी बैसे बदुए. मतलब उनमें अंदर शक्ति थी, वो प्रकट हो गई, वो ऐसा मुझे समझ में आया. वो जैसे जैसे उनकी शुद्धता आएगी जो है, वैसे वैसे उनमें प्रकट हो जाती है, ऐसा समझ में आता है. सही है, सही है, बिल्कुल सही है. तो फिर ये जो बोले श्रद्धा मुको ने अवलू बोलो तो दोष पैसे बीजा एना श्रद्धा ना होए तो कशुं वांधो नहीं. બધે વ્યવહારથી નમસ્કાર કરવા સારી રીતે. जो व्यवहारથી नमस्कार करवा सारी रीते, इसके बारे में आदर से, आदर से. हाँ जी, क्या बोला? आदर से, रिस्पेक्ट से, विनय से, हृदय से जो है करना चाहिए. हाँ, करेक्ट. શક્તિ એ જ દેવી છે. આ જીવતો રહ્યો એ જ શક્તિ દેવીની પૂજા રાખે તો પ્રકૃતિ સારી રહે. પ્રકૃતિની અસર બધી એની ઉપર ફરે. પ્રકૃતિનો આનંદ મળે. આ વગર પૈસાનો આનંદ. આ તો આપના જ્ઞાન લીધેલો હોય તેને આ બધી જવાની જરૂર નહીં. બાકી બીજા બધાની જરૂર તો ખરી ને. એ બહારના સુખ ખોલે છે તેનો જોઈએ ને બધું. દાદા પ્રશ્ન કરતા આધાર જોઈએ જ. દાદાશ્રી આપનું જ્ઞાન લીધું હોય તેને મહી ધરાવો રહે કે શું એમાં જોવાનું છે. પણ ના લીધેલું હોય તેને એમાં એનો દોષ નથી હોતો, કારણ કે બાહ્ય સુખ ખોલે, બહારનું સુખ ખોલે જ. फिर जो बोलते प्रकृति ચોખ્ખી કરવા માટે છે આ બધું. આત્મા પ્રાપ્ત કર્યો તો એ પ્રકૃતિ તો સારી રાખવી જોઈએ ને. એટલે માતાજી ભક્તિ કરવાની. પ્રશ્ન કરતા એટલે પ્રકૃતિ તો માં જેવું કામ કર્યું, માને જેવું જ કામ કર્યું
કર્યું ને પ્રકૃતિએ. દાદાશ્રી: હા, તેથી આ લોકો જ જે પૂજા કરે છે મદરની માતા તરીકે પ્રકૃતિ શુદ્ધ જ થાય ને સુખ આપે બિચારેને અને દુઃખ ટાળે બધાને. એટલે એમ કહીએ છીએ કે માતાજીના દર્શન કરજો, આત્મા ભલે પ્રાપ્ત ના થાય પણ આ તારી પ્રकृतिની दुख तो जाए बलिया. बलिया क्या होता है दीपकानंद जी? हाँ, यानी जाए, एक्चुअली हाँ जी, वो जाएगा, डेफिनेटली जाएगा. हाँ जी. નિમિત્ત થાય ત્યારે પ્રકૃતિનો બચના કહેવાય, એને હેલ્પ કરે. આપને જાણીએ કે આ માતાજી હેલ્પ કરે, પણ એ તો માતાજીની પૂજા કરે તો. ચારણની સરસ્વતીની પૂજા એમ આમાં સરસ્વતી છે, એ સરસ્વતી આમાં છે. એ જે દેવીને બહાર મૂકી અને આપને પરોક્ષ રીતે બચના કરીએ તો મહી ફલ પ્રત્યક્ષ ના પહોંચે અને તે ફલ આપે છે. मतलब वो परोक्ष रूप से करते हैं पूजा, लेकिन वो उनको तक पहुंच जाती है और फिर जो है मतलब वो यानी बाहर से करने से अंदर जो सुसुप्त पड़ी है शक्ति वो खुली होती है. પ્રશ્ન કરતા: હવે આને તમે સાદી ભાષામાં એવો મૂકવો છો ને કે જે માંગીશ એ મળશે, ભરોસો હોવો જોઈએ. દાદાશ્રી: એટલે અમે પૂજીએ છીએ. અમે અંબે માતાના, સરસ્વતી બધાને પૂજીએ છીએ. કોઈ પણ જૈન માતાજીને એક્સેપ્ટ કરે નહીં. પ્રકૃતિ ફલે નહીં આ બધું, અને બધે वितराग થવું પડશે તમારે. मतलब इनको जो है इनके प्रति कोई मतलब वितराग रहना है, ये और उनका मन करना है, वो इम्पोर्टेंट है ना. हाँ. દેહ પરમાણુનો બનેલો છે, તેમાં ત્રણેય જાતનો પરમાણુ હોય. બે એ પરમાણુ બધા મિક્સચર છે. જીવ માત્રમાં ત્રણ જાતના પરમાણુ હોય: પુરુષ લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ. આ ત્રણ પ્રકારના પરમાણુ ના જ આ જીવ માત્ર બનેલા છે. इसमें આ બધું જ બેલેન્સ પરમાણુ પર છે, અને એ ત્રણેય પરમાણુ पहला नपुंसक ना खूब परमाणु वधे तो नरक में जाए. ये थोड़ा समझाए ये कैसे होता है. क्योंकि वो जो करते हैं ना नपुंसक प्रकृति वाले, वो अनहक का बहुत करते हैं वो प्रकृति के कारण. और अनहक उनको, अनहक यानी हक के बाहर की चीज भुगतान करते हैं ना, उसके कारण वो नरक में जाते हैं. આ નરગતિ જીવો બધાય નપુંસક કહેવાય. નપુંસક ને ત્યાં તો બહુ વેદના થાય. સ્ત્રી જાતિમાં સેકન્ડ નંબર વેદના આવે ને પુરુષને છેલ્લો નંબર સૌથી ઓછા આવે વેદનાની બાબતમાં. अच्छा, उनको वेदना भी अधिक आती है नपुंसक को, ऐसा जो है. गलती ज्यादा करेंगे, अनहक जितना ज्यादा होगा उतनी वेदना ज्यादा आएगी ना. यानी अनहक यानी किसी को न किसी को दुख होता है आपसे, तो वो दुख पलट के आएगा ना आपके पास. ठीक है, धन्यवाद जी. आप દીપકાનંદજી, બીજી એક વાત અંદર લાગે છે, વાત કરું? બોલો. હા, એટલે મને એવું સમજાય કશ્યપજી કે જેટલા તમે માતાજીના કાયદા તોડ્યા નથી અથવા કાયદા પાળ્યા છે, તો એટલી તમારી શક્તિ વધે છે. દાખલા તરીકે એટલે તમને સીધી જ કૃપા મળી જાય છે. એના કાયદા પાળ્યા છે. દાખલા તરીકે લક્ષ્મીજીના કાયદા છે, ખ્યાલ, સરસ્વતી દેવીના કાયદા છે. લક્ષ્મીજીના કાયદા એટલે તમારું જે ધન છે એ કોઈને દુઃખ અપાય એના માટે નથી વપરાતું, અથવા તમારું ધન છે એ લોકોને સુખ માટે અપાય છે, તે તમને કૃપા મળવાની. એવી રીતે વાણી સરસ્વતી દેવી છે, તો તમારી વાણીથી લોકોને દુઃખ નથી થતું, અથવા તમારી વાણીથી સુખ થાય છે, તો એની કૃપા તમને મળવાની. બરાબર, ખ્યાલ આવે? એટલે આ એના મુખ્ય વસ્તુ શું છે કે એના જે કાયદા છે એ કેમ કરીને, એટલે આપણે જે વિધિમાં બધી વસ્તુ આવી જાય છે કે આ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, તો એની અંદર તમારા બધા જ દેવદેવીઓના કાયદા આવી જાય છે અંદર.
ખ્યાલ આવે? બધા દેવદેવીઓના કાયદા આવી જાય છે. એટલે તમને તમારો જે વ્યવહાર છે એ વ્યવહારમાં તમને ક્યાંય પણ પ્રોબ્લેમ્સ નથી આવતો, કારણ કે તમારી પ્રકૃતિથી, તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ નથી થતું. તો બધા જ કાયદા પડી ગયા, એટલે તમારો વ્યવહાર એટલો સરળ થતો ગયો. સરસ હતું. હવે તમારો વ્યવહાર જેટલો સરળ થશે એટલો તમને નિશ્ચયમાં સ્થિર થવા દેશે. બરાબર. મેં કશ્યપજી એટલે સુધી જોયેલું દાદા ભગવાનની હાજરીમાં કે જે માતાજીની ભક્તિ કરતા હોય એની પ્રકૃતિ સહજ થયેલી હોય, તો એ દાદા ભગવાનને પણ બહુ બુદ્ધિવાળા પ્રશ્નો નતા કરતા. એ લોકો દાદા ભગવાનને એમને સમર્પિત થઈ જતા હતા. એની બુદ્ધિ બહુ ના હોય, એ સરળ હોય, સરળ થઈ ગયો એટલે દાદા ભગવાનની વાત પણ એને બહુ ઝડપથી સમજાય. એટલે આજે માતાજીની ભક્તિ છે તો તમારે સંસાર વ્યવહારમાં સુખી થવા માટે જ્યાં સુધી તમને જ્ઞાની પુરુષ મળ્યા નથી ત્યાં સુધી તમારો સંસાર વ્યવહાર છે એ કેવી રીતે સારો ચાલે, અથવા તમારો જે બીજો ભાવ છે એ કેવી રીતે સુધરે, એમાં ખૂબ કામમાં લાગે છે. અને જ્ઞાની પુરુષ તમને મળે તો એ તમે એને તમારી પ્રકૃતિ જેટલી સહજ થયેલી છે, સરળ થયેલી છે, તો તમે એટલા ઝડપથી સમર્પિત થઈ જશો. તમારી બુદ્ધિ એટલી તમને હેરાન નહીં કરે, કારણ કે સહજ સરળ થયેલી હોય. એ બુદ્ધિ તમને એટલી હેરાન નહીં કરે, સીધે સીધા તમે સમર્પિત થઈ જશો. અને એટલે સુધી હું કહું તમને કે એ સ્ટેપ છે. એટલે તમને જેવા જ્ઞાની પુરુષ તમને મળે ને તો તમારું કામ જ નીકળી જાય. અને જેટલા અંતરાયો હોય, જ્ઞાની પુરુષને ભેગા થવા માટેના જે અંતરાયો હોય એ પણ એ ભક્તિથી તૂટે છે. દીપકાનંદજી બરાબર છે? અંતરાય એટલે જે ભૂલ કરેલી છે ને તે જ અંતરાય રૂપે આવે છે, અને માતાજીની ભક્તિ કરવાથી એ ભૂલોમાંથી નીકળી જાય છે, એટલે અંતરાય તૂટી જાય છે. બરાબર. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જે કાયદાની વાત કરી ને કે માતાજીના કાયદા, હવે આ લક્ષ્મીજીના કાયદા માટે થોડુંક જાણવું છે કે નીતિ કરે પૂરું એટલે મહેનત કરવાથી લક્ષ્મી નથી આવતી અને પુણ્યથી લક્ષ્મી આવે છે, એમ એવું કહ્યું છે. તો નીતિ પાડો તો એ તમને એટલી જ લક્ષ્મી મળવાની છે, અને અનીતિ પાડો તો એ લક્ષ્મી મળવાની છે. એટલે લક્ષ્મીના વિચારે નહીં કરવાના. પણ એમાં અનીતિનું તો કેવું હોય છે કે અમુક અનીતિ બી કરવાથી આમ વધારે પૈસા મળે છે એવું આપણે સમજણમાં હોય આખી. ધારો કે થોડીક અનીતિ કરીએ તો ચાલો ને કે ભાઈ આટલું હવે કઈ સાયકલમાં કે ગમે તે કઈ આપણે કામ કરીએ કે કઈ બી ગાડી રિપેર કરીએ તો પેલાને કહી દે કે ભાઈ આટલું આ નાખવું પડશે એમ કરીને એ અનીતિ જ કહેવાય. પણ પૈસા વધારે મળી જ જાય છે આપણને. તો એના સંદર્ભમાં થોડો પ્રકાશ પડવાનો કે એ લક્ષ્મીજીના કાયદા કઈ રીતે કે અમને લક્ષ્મી ભેગી થાય તો કે તમે આવજો એમ દાદાએ કહ્યું કે આ છઠ્ઠી પોળ મામાનું એ તમારે જયારે મરજી થાય ત્યારે જજો, એવું બી દાદાએ કહ્યું છે આખું. તો એના વિશે અનીતિ ને નીતિ અનીતિ વિશે થોડો પ્રકાશ પડવાનો કે શું કેવું છે દીપકભાઈ કે તમે નીતિથી જે લક્ષ્મીજી આવે છે તમને એ પુણ્યને આધારે આવે છે. હા બરાબર. ખ્યાલ? અને નીતિ અનીતિ શું છે તો કે એ તમારું આખું અંતસ્કરણ, આખું બાહ્યસ્કરણ અને અંતસ્કરણ એ નીતિને આધારે આખું ચોખ્ખું રહે છે. બરાબર. ખ્યાલ આવ્યો? હવે એ નીતિને આધારે તમારું અંતસ્કરણ બગડતું નથી, બાહ્યસ્કરણ બગડતું નથી. એટલે તમે તમને જે લક્ષ્મી મળી છે એ તમને ભોગવી શકો છો. અત્યારે લક્ષ્મીને ભોગવી શકે છે ખરા? ના, અત્યારે લક્ષ્મીને ભોગવી નથી શકતા. લક્ષ્મી તો તમને આવી ગઈ પુણ્યને આધારે, પણ કેમ ભોગવી નથી શકતા? ભોગવી નથી શકતા કારણ કે આપણને અમુક એ હોય ને અનીતિથી પુણ્ય તો છે પણ એની અંદર અનીતિ છે. એટલે લક્ષ્મી આવશે પણ ભોગવી નહીં શકે.
કે આપણે ડાયાબિટીસ થયો હોય તો આ ના ખવાય તે ના ખવાય. હા, આ રીતે છે. અચ્છા. નીતિથી રળતા 99 વધશે, શાંતિ કર જીવનની સરગમ. જીવનની જે સરગમ છે, આખી જે જીવનની સરગમ છે, સારે ગમ પધની સા જે સરગમ છે, એ શાંતિ વાળી કરવી હોય, શાંત કરવી હોય, તો એ નીતિથી રહેલું હશે, એને શાંત રાખશે. અચ્છા, એટલે ધીરજ રાખવી પડે આપણે કે ભાઈ અનિતિ તો નથી જ કરી. ધીરજ નહીં, આ તો અત્યારે જે માતાજીની ભક્તિની વાત થઈ ને, એટલે અને એમાં તમે નીતિ અનીતિની વાત કરી, એમાંય માતાજીના કાયદા કેવી રીતે અનીતિથી તૂટે છે ખ્યાલ આવ્યો? એટલે પછી પણ એ અનીતિથી એને પુણ્યને આધારે મળે છે ખરું, પણ એ ભોગવી નથી શકતો, તો એ શું કામનું? બરાબર, ભોગવી નથી શકતો. કામનું શું? તમને લાગે છે, આપણને એવું લાગે છે કે આ વ્યક્તિએ અનીતિ કરીને આટલા બધા પૈસા ભેગા કર્યા, પણ એને પોતાને જ ખબર છે કે હું ભોગવી નથી શકતો. અચ્છા, પણ ત્યારે એની આંખ ઉઘડતી નથી કે અત્યારે એક તરફ લોકોની માન્યતા એવી છે કે આ અનીતિ કરે છે, એને આધારે આ એની પાસે પૈસા વધારે છે. પણ અત્યારે તમે મેડિકલમાં જુઓ તો રોગો પણ એટલા બધા વધી ગયા છે, એની સાથે સાથે જ વધ્યા છે રોગો. અનીતિની સાથે સાથે જ રોગો વધ્યા છે. બરાબર. હા, હા સાહેબ બોલો. હા, આપણે શું વાત ચાલતી હતી? અનીતિને અનીતિ છે, એને આધારે આ બધા આટલા રોગો વધ્યા છે. એટલે એને પુણ્યથી પૈસા આવે છે, પણ એને ભોગવી નથી શકતો. ખ્યાલ આવ્યો? એટલે આપણને લાગે કે આ અનીતિથી પૈસો મળે છે, પણ તમે ભોગવી જ નહીં શકો. પછી અનીતિ કરવાનું છોડી જ દે, પછી તો એને ફાયદો થાય કે અનીતિ નથી કરવી મારે. નીતિ છે એની પાસે ગમે તેટલા પૈસા ઓછા હશે, એની પુણ્ય ઓછી છે, તો એની પાસે પૈસા ઓછા છે, પણ નીતિ છે તો એ ઝૂંપડામાં રહીને પણ સુખી રહી શકશે. અને જેને અનીતિથી ભેગું થયું છે, પુણ્યના આધારે એને પૈસા મળ્યા છે, પણ અનીતિથી મળ્યા છે, તો એ મહેલમાં રહીને પણ ભોગવી નહીં શકે, દુખી થશે. પેલો ઝૂંપડામાં રહીને સુખી થશે, આ મહેલમાં રહીને દુખી થશે. આ ડિફરન્સ છે. પણ પેલો જે કરપ્શન કરતો નથી, લાંચ લેતો નથી, એટલે પછી એની મિસિસ કહે કે તમારો ભાઈબંધ તો લે છે, એટલે પણ એ પેલાને એવો પૂરો ભાવ કર્યો, એટલે એના આધારે કરપ્શન થતું નથી, રિશ્વત નથી લેવાતા. રિશ્વત જેવો લે, જ્યાં સુધી આત્મા પ્રાપ્ત થયો નથી, જ્ઞાની પુરુષ ભેગા નથી થયા, આત્મા પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી એક ભાવમાં નીતિથી ચાલે, અને નીતિથી ચાલતી વખતે એને એમ થાય કે આવું નીતિથી ચાલુ છે એટલે આટલી બધી તકલીફ છે, એટલે અંદર ભાવ શું કરે કે ભલે નીતિ કરું છું, પણ ખરેખર અનીતિ કરવી જોઈએ. આ અનીતિ કરીએ તો પૈસા વધારે મળે, એટલે એક ભાવમાં નીતિ કરે, પણ ભાવ શું કરે? અનીતિ કરવી જોઈએ. એટલે પછી બીજા ભાવમાં એના પરિણામમાં શું આવે તો કે બીજા ભાવમાં એ અનીતિ કરે, પછી અનીતિ કરે એટલે એના જે એને ચાપખા પડે, નુકસાન થાય કે હેરાન થાય કે દુખી થાય, એટલે પાછું નક્કી કરે કે ના અનીતિથી ના ભેગું કરવું છે, નીતિ કરવી છે. એટલે એની સાયકલ ચાલ્યા કરશે. જ્યાં સુધી જ્ઞાની પુરુષ ભેગા નથી થતા, ત્યાં સુધી આ સાયકલ ચાલુ જ રહેશે. કારણ કે એક ભાવમાં એને અનીતિમાં સુખ માન્યું, એક ભાવમાં એને નીતિમાં સુખ માન્યું. પણ જ્યાં સુધી પોતે આત્મામાં નથી આવતો, ત્યાં સુધી એને બહારના ભાગમાં સુખ દુઃખ લાગ્યા કરશે, એટલે બહાર જ આ બધા વ્યવહાર કર્યા કરશે. આવું બને છે, કર્મ આવી રીતે બન્યા જ કરે છે. એટલે આ એ સંદર્ભમાં જ પ્રશ્ન હતો કે આપણે શું કહેવાય કે હવે આપણે તો હવે દાદાનું જ્ઞાન મળ્યું છે, એટલે આપણે અનીતિ કરતા ગભરાઈ ગયા આપણે, બરોબર. પણ એ મહાત્માને એવું ક્યારેક એ સંજોગો આવે કે
એ પૈસા મંદી આવે, પૈસા ના મળે, પણ આપણા ઘરમાં બીજા સભ્યોને લક્ષ્મી આવે એવું ખરું કે બીજા હવે કઈ દીકરો છે એ કમાતો હોય, મિસિસ કમાતી હોય, તો એ લોકોને આપણા નિમિત્તે આપણા એ લોકોને લક્ષ્મી વધારે આવે એવું મને અનુભવમાં આવ્યું છે આખું. તમે એટલે કહું તમને. તમે તમારો જન્મ થયો દીપકભાઈ, હમ, તો હમ. જન્મ થતા પહેલા બધું તૈયારી કરી રાખી હશે ને? ના, કશું જ નહીં તૈયારી. કેમ? હા, હા. એની મેળે આવી ગયા, બધું જ આખું બધું દૂધે મળે, બધું મળે આખું. અને તમે તમારું મૃત્યુ થાય એ પછીની હા. બધી તૈયારી કરી રાખી હશે ને કે આ કરવાનું, આ ના, કરવાનું, આ કરવાનું. એ આ 2 ના, એ સાલ બધું પહેલા જોઈ મળી રાખીએ જાય. આપણે કે બધી તમે લોકો હા. બધું આ કરજો એવું છે. ના, એ બધું તૈયાર બધું હોય જ છે, બધું દીપકભાઈ, આ આખું મળી જાય. કુદરત છે ને, કુદરત છે ને એ દરેકનું ચલાવે છે, દરેક નું ચલાવે છે. દરેકનું ચલાવે છે. આ તમને 5 ઇન્દ્રિય મળી છે એટલે સૌથી ઓહ, શ્રેષ્ઠ કહેવાય શ્રેષ્ઠ, મનુષ્ય પર. સૌથી શ્રેષ્ઠ કહેવાય. ખ્યાલ આવ્યો? હા, પણ આ તો કેવું છે કે કરવા જાય છે. ખરેખર શ્રેષ્ઠ આ કુદરત ચલાવે છે તમારું, એટલે શું કહેવાય હા. ખબર છે? તમે કુદરતના ગેસ્ટ છો. ગેસ્ટ કહેવાય, ગેસ્ટ. તમે કુદરતના હા, ગેસ્ટ છો. તમારું કુદરત ચલાવે છે, પણ તમને એની પર વિશ્વાસ નથી. હા. એટલે પછી આ બધા પઝલ્સ ઉભા થાય છે. આમ કરવું તો થાય, તેમ કરવું તો થાય, ફલાણું કરવું તો થાય. હમ. કુદરતના ગેસ્ટ છો તમે. 5 ઇન્દ્રિય મનુષ્ય ટોપમાં ટોપ ગતિ કહેવાય. ઐશ્વર્ય આપણો આખું કે આ બધું વાત મળી જ છે. આવે બધું. પણ આ જે વિશ્વાસ નથી હા. કુદરત ઉપર, એટલે બધું ગુમાઈ દીધું ઐશ્વર્ય, હા, વેચી મારી બધું ઐશ્વર્ય. એ કરવા જાય કે ચાલો કઈ પાર્ટ ટાઈમ જોબ કરવો, કરવા જાય જવા એટલે લોકોનું એ જોઈને કરવા એનું જાય એ તો દેખા. બરાબર છે, કરવા જાય, પણ જે અનિતિની વાત છે હા. કે એને કુદરત પર વિશ્વાસ નથી. હમ. કુદરતનો ગેસ્ટ છે એટલે આ હા, અનિતિ એટલે કરવા જાય છે. પણ તમારી પાસે મારો કશું જ પ્રશ્ન નથી તો પણ તમારે વિચારવાની જરૂર નથી. તમે કુદરતના ગેસ્ટ છો, બધું જ આવી મળશે. ગેસ્ટ બધું મળી જાય બધું આખું. અને જો કંઈ પણ કરવા જશો તો મળેલું બધું જ ગુમાવી દેશો. હમ. કરવા જશે તો મળેલું ગુમાઈ જાય, બધું ગુમાવી દેશો. ગુમાઈ જાય. એટલે તમને જે મળ્યું છે એ આત્માથી જતું રહેશે. કરવા ગયો એટલે એ અહંકાર વચ્ચે આવી ગયો આખો કે અહંકાર. કુદરત તમને મોકલે છે. હમ. બરાબર. ખ્યાલ આવ્યો? બહુ સરસ, બહુ સરસ. હા. બહુ સરસ એટલે આ જે સમજણ પડી મૂળ તમે. છે, ખાવા પીવાનું રહેવાનું જે મૂળ જરૂરિયાત છે, એ તો કોઈ પણ મનુષ્યને મળશે ને મળશે જ. પણ એટલે દાદાએ કહ્યું છે કે અનીતિ બી નિયમથી પાળજે એમ કહ્યું છે, એટલે એનો બી આપણે મિસયુઝ થઈ જાય એ છે આખી ક્યારેક વાત આખો. જુદી છે. એ આખી એ વાત જુદી છે. એ એ ના વાત એટલે મિસયુઝ થઈ જાય એમાં આપણો. ના, મિસયુઝ એ થઈ વાત જાય બહુ કે જુદી છે. એ તો જે લોકો એવી રીતે કામ કરતા હતા, ગવર્મેન્ટમાં કરતા હોય અથવા કોઈક એવી રીતે એનો વ્યવહાર બનતો હોય કે એ વ્યવહારમાં એને ફરજિયાત કરવું પડે, પણ એનું મન નથી અને ફરજિયાત કરવું પડે છે, તો કરવું પડે એના માટે એને એક સમજણ આપી. ખ્યાલ દીપકભાઈ? સમજણ આપી કે હા, એટલે પેલાનું એ કશું ચાલતું. 2 વસ્તુને ભેગું કરવાનું નથી અહીંયા. ના એટલે એવું થાય કે એ તો એ મિસયુઝ જે વાત આપણે કરી છે બહુ જુદી વાત છે. બહુ જુદી જેને જ વાત છે. ફરજિયાત અનિતિ આવી છે, એને પોતાને જે કન્ફ્યુઝન છે, તો મારે શું કરવું એના માટેની વાત છે. હા, બરાબર. આપણા માટે નથી. આપણે તો કુદરતના ગેસ્ટ છીએ. આપણે કોઈ ફરજિયાત અનિતિ કરવું પડે એવો કોઈ સંજોગ છે જ નહીં. તમે કુદરતના હા, ગેસ્ટ છો, બરાબર. બધું જ આવી મળશે તમને. બધું જ મળી આવે. એટલે મારે એમ કહેવાનું કે આપણે આ રીતનું થોડીક ધીરજ રાખીએ ને તો બી આપણને કે ભાઈ આ ધીરજનું ફળ બી હોય. હા, એટલે ધીરજ એટલે આ વસ્તુ સમજવાની છે, તો ધીરજ ઊભી થશે. કે બરાબર. કુદરત આજે તમે આટલી ઉંમર થઈ, કેટલી ઉંમર થઈ તમારી? મારી 60 થવાના 60 થઈ ગયા. બરાબર છે. તો આટલી ઉંમરમાં તમે જોયું નથી કે કુદરતે તમને કેવી રીતે સપ્લાય કર્યું છે આખી જિંદગી? બહુ સરસ સપ્લાય બધું કર્યું છે ને આખું. બધું.
હા, કોઈ અગવડ નહીં, બધી ફેસિલિટી છે, બધી જ ફેસિલિટી. સપ્લાય કરે જ છે કુદરત તમને બધું. પેલા તમે વિચાર કરો કે જે આપણા દેશમાં જે ભિખારી છે ને એ રાતે ભૂખ્યો નથી સુઈ જતો. છેલ્લે એટલે એને પણ કઈ તો કઈ એને કોક મળી ને જ આવે કોક ને, આપનાર મળી જાય છે, મળી જ જાય ને. એટલે મળી જ જાય. ભૂખ્યો સુવાડતો નથી, પણ ભૂખ્યો ઉઠાડે છે. હા, એટલે આ બધી વસ્તુ સમજવાની છે. સમજાશે તો પછી ધીરજ ને બધી વસ્તુ રહેશે, અને નહીં સમજાય તો તમને એમ થશે મારે ધીરજ રાખવાની, ધીરજ રહેશે નહીં. આ વસ્તુ દ્રઢ સમજવાની છે વ્યવહારમાં. બહુ સરસ. ओके ठीक है ઓકે, ઓકે. सच्चिदानंद बोलिए सुबीर जी। जय सच्चिदानंद श्रीभगवान जी, जय सच्चिदानंद जय हिरण्य जी, सच्चिदानंद। सर्वे महात्माओं। अभी जो डिस्कशन चल रहा था नीति के ऊपर, तो मेरा एक नजदीक का क्या बोलते हैं रिलेशन में है, उसके पास बहुत पैसा है, मतलब एवंडेंस जो बोलते हैं ना, और हमको एक खुल्ला मालूम है जो अनीति से आया हुआ है, क्योंकि वो प्राइवेट कंपनी में सीईओ पोस्ट में था। अभी आप जो बोल रहे हैं उसका ही रिलेशन में मैं बोल रहा हूँ, वो खुद भोग नहीं सकता है, क्योंकि उसके शारीरिक बहुत सारा प्रॉब्लम है। मतलब जो बोलते हैं ना, डायबिटीज है, बीपी है, थायराइड है, पग की प्रॉब्लम है, आंखें की प्रॉब्लम है, ये सब कुछ है। लेकिन उसका जो परिवार है ना, वो बच्चे लोग बोलो और उसको जो वाइफ है, ये लोग भोग रहे हैं अभी। वो तो ये मेरे ख्याल से दोबारा जो है उसने वो भोग रहा है, वो आराम से भोग रहा है, उसको मतलब एंजॉय कर रहे हैं उसका परिवार। हाँ, तो ये मेरे लगता है जो इसका जो बच्चे लोगों का पुण्य है कि बीवी का जो भी पुण्य है उसके हिसाब से उसको पैसा मिला है, लेकिन वो अनीति की जो पैसा लिया हुआ है उसके हिसाब से उसको खुद को पी रहा है आज की तारीख में। ये मेरे को इसमें इसके साथ फिट हो रहा है, उसके लिए मैंने ये अनुभव बता रहा है। लेकिन इसके साथ साथ में मेरे को एक क्वेश्चन मेरे को खुद को मतलब एराइज हो रहा है जी, हम लोग का नजदीक का है तो कोई ना कोई टाइम पे हमको उसका पैसा का भी थोड़ा लाभ मिलता है हमको। मतलब जैसा कोई जगह पे घूमने के जैसा जाता है कि कोई होटल में जाता है, वही बिल पे करता है, तो मेरे को कोई ना कोई जगह पे मेरे को खटका लगता है, ये अनीति से पैसा आया तो हम भी भोग रहे हैं उसका, तो हम भी उसका भागीदारी हुआ ना। इधर एक क्वेश्चन मार्क आता है। उसमें भागीदारी तो वैसे भागीदारी नहीं है, लेकिन कैसा है कि दो चीज समझना पड़ेगा कि एक तो व्यवहार में बताया है કે એમાં ગુજરાતીમાં કહેવત છે, જેવો અન્ન એવો ઓળકાર. રાઈટ, ખ્યાલ આવ્યો? એટલે આજે દાદા ભગવાન નું એક બહુ સરસ હતું કે કોઈ પણ સત્સંગ ગોઠવે તો જો એમ કે ને મહાત્મા કે દાદા આપણે બધા આપની પધરામણી કરવી છે અને બધા મહાત્માઓને જમાડવા છે, બરાબર, ખ્યાલ આવ્યો? તો એનું તરત જ પાસ થઈ જાય. ખ્યાલ એને સત્સંગ રાખવો, જમાડવાનું કે એનું તરત પાસ થઈ જાય. દાદા ભગવાન મહાત્માઓને જમાડવા માટે બહુ જ કહેતા હતા. રાઈટ. હવે એની અંદર સાયન્સ શું કામ કરે છે તો કે જે ભાવથી એ તમને જમાડે છે, કે તમે જે જમો છો એનું લોહી બને છે અને એ લોહી મગજમાં ફરે છે, તો જે ભાવથી એને તમને ખવડાવ્યું છે એ પ્રમાણેના તમને અંદર વિચાર પ્રગટ થાય છે. રાઈટ, ખ્યાલ આવે છે? હવે તમે જે જમો છો એ તો તમારી પુણ્ય છે, એ તો તમારો પુણ્યનો ભાગ છે, પણ એની સાથે સાથે આ પણ સમજવાનું છે કે કોઈ પણ આપણે કોઈને ત્યાં જમ્યા, ખાધું, પીધું, પણ એ જે પ્રમાણેના એના વિચાર છે એ પ્રમાણેના તમને મગજમાં એ પ્રમાણેના વિચારો અસર કરશે. हाँ, मेरा खटका उधर ही लगता है ना जी। उसका जो अनीति का है उसका विचार में भी अनीति का तो मतलब भरा हुआ है ना,
तो वो એટલા जो है માટે उसका, हाँ बोलिए। એટલા માટે સુબીરજી મહાત્માનો ભીડો એટલા માટે રાખવાનો કીધો કે કોના ભીડામાં રહેજો, મહાત્માઓના ભીડામાં રહેજો. हाँ 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 કારણ કે મહાત્માઓનો જે વ્યવહાર છે એ તમને બરાબર નહીં લાગે, हाँ 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 પણ એના અંદર ભાવ બધા ચોખ્ખા થઈ ગયેલા છે. हाँ 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 એટલે बराबर। તમે જેટલા મહાત્માના ભીડામાં રહ્યા, એમની સાથે ખાધું પીધું, એમાં તમે ભલે ને એમની સાથે લડાઈ ઝઘડો કર્યો, ગમે તે કર્યું, हाँ हाँ ખ્યાલ આવ્યો, પણ એનો બહારનો બધો વ્યવહાર આ બધો લડાઈ ઝઘડા વાળો દેખાશે તમને. राइट પણ અંદર બધા ભાવ ચોખ્ખા થઈ ગયા છે, એટલે તમારા ભાવ નહીં બગડે. राइट राइट ખ્યાલ આવ્યો? અને ભાવ બગડેલા હશે ને એ પણ ચોખ્ખા થઈ જશે તમારા. हाँ 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 એટલી બરાબર. મોટી વસ્તુ છે. हाँ 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 ખ્યાલ આવ્યો? એટલે જે આપણો હવે પરિચય કોનો રહ્યો આપણે, તો કે મહાત્માઓના જ પરિચયમાં પડી રહેવા જેવું છે. હવે મહાત્માઓના પરિચયમાં પડી રહ્યા, એ દાદા ભગવાનના પરિચયમાં પડી રહ્યા બરાબર છે. बराबर। ખ્યાલ આવ્યો ને? हाँ। આ વસ્તુ ये तो क्या है, हमारा नजदीक का मतलब बोलते हैं ना रिलेशन में बिल्कुल अवॉइड नहीं कर सकता, फाइल की हिसाब से लेना पड़ता है। एवॉइड नहीं कर सकते, लेकिन अपने अंदर जो भाव है, આપણી અંદર જે નક્કીપણું છે કે હવે મહાત્માઓના જ બીજામાં રહેવું છે, તો એ બધા વ્યવહારો બધા ઘટવા માંડશે ને પછી બંધ થઈ જશે. हाँ बस 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 वही वही बराबर। चला? अच्छा हाँ, ये तो मैंने इसके हिसाब से लिया। अभी मेरा दूसरा प्रश्न ऐसा था, अभी माता जी का भक्ति का बात चल रहा है आज की तारीख में, और अभी वो इसका ही पार्वन चल रहा है। तो ये अम्मा जी माता की जो आपने बोलते हैं, अम्मा जी माता को पूजा करते हैं तो हमारा प्रकृति सावज होता है, ये तो मतलब है, मतलब उसमें कोई दूसरा बात ही नहीं है। लेकिन ज्ञान लेता पहले और ज्ञान लेने के बाद ये भक्ति में क्या मतलब अंतर रहते हैं? तो के ये ज्ञान लेने से पहले अपन जो भक्ति करते हैं, वो माता जी की स्थूल रूप से भक्ति करते हैं। बराबर। स्थूल भक्ति है, मूर्ति के हिसाब से अपन भक्ति करते हैं। राइट। बराबर। और ज्ञान लेने के बाद जो अपनी भक्ति है, वो सूक्ष्म भक्ति है। हाँ 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 बराबर। समझ में? ज्ञान लेने के बाद जो ये 5 आज्ञा से अपना जितना भी व्यवहार होता है, तो ये 5 आज्ञा के हिसाब से आपका जो मन वचन काया का जो व्यवहार है, राइट, वो सहज सरल हो जाता है। वो जो व्यवहार आज्ञा के हिसाब से जो व्यवहार हो रहा है आपका, वो माता जी की सूक्ष्म भक्ति है। हाँ हाँ हाँ, मतलब आपने स्थूल माता की भक्ति करने की जरूरत नहीं है, एक साइड से देखने, वो करे तो कोई बाधा नहीं है फाइल के हिसाब से। ऐसा बोलने का नहीं है। हाँ वही बोलता हूँ, वो करे तो फाइल के हिसाब से कर सकते हैं, जो भी एक फाइल है अपने, क्योंकि ये स्टेप्स है, ये स्टेप्स है। सुबीर जी, आपने माता जी की भक्ति करी है, इतनी अच्छी भक्ति करी है, तो ये दादा भगवान आपको मिले, और इतना दादा भगवान का ज्ञान आपको अभी क्रियाकारी हुआ। राइट, क्योंकि वो स्टेप्स है, वो स्टेप अपन स्टेप करते 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 आए हैं, वो लास्ट में ज्ञानी पुरुष मिलते हैं, बराबर, लास्ट में तीर्थंकर मिलते हैं। बराबर बराबर। नो अभी जो भी आपने माता ज्ञान लेने के बाद जो भी माता जी की हम भक्ति करते, वो सूक्ष्म भक्ति होते हैं, और उसमें अपने को एक फाइल स्वरूप से ले सकता है, जो अपने को करना पड़ता है, अपने को करने एक बिना की तरफ से लेते हैं आप, श्रद्धा बिना जो भी आप बोलो, फाइल स्वरूप से तो ऐसा बोलने का नहीं है, फाइल स्वरूप से। लेकिन आपका जो भी आपका व्यवहार करते थे, तो पहले किस तरह से करते थे कि ये मुझे करना पड़ेगा, समझ में आया? ये नहीं करूंगा तो ऐसा हो जाएगा, ये नहीं करूंगा तो ऐसा हो जाएगा। तो ये जो भक्ति करते थे, वो जड़ स्वरूप से उसको कहते हैं कि जड़ स्वरूप से मान्यता के हिसाब से भक्ति करते थे। राइट राइट, समझ में आया? अभी आप भक्ति करते हैं तो समझ के साथ भक्ति करेंगे। राइट राइट, अब समझ के साथ भक्ति करेंगे तो आपको भक्ति करेंगे या नहीं कर पाएंगे, तो आपको कोई मन वचन काया में कोई बाधा ही नहीं आएगी, क्योंकि समझ के साथ करते हैं। राइट राइट। और समझ के साथ नहीं,
नहीं करते थे आप, तो क्या होता था कि बहुत सारी बाधाएं आ जाती थी। क्योंकि समझो कि कुछ कुछ ऐसा है कि आप कर सकते हो, कभी कुछ ऐसा संजोग आया कि आप नहीं कर सकते हैं, तो आपको बहुत सारी बाधाएं आती थी। राइट राइट। और अभी अभी आप आपका जो, जो हाँ अभी आप समझ के बोलिए। साथ करेंगे। राइट राइट। अभी आपके जो बोला है उसमें से मैंने एक तारण निकलते हैं, जे अल्टीमेटली दादा की 5 आज्ञा में पालता है, उसमें भक्ति, माता जी के भक्ति आ ही जाता है। लेकिन अलग से करने का ऐसा बोलते हैं ना, मास्ट नहीं है, लेकिन वो करे तो कोई बाधा नहीं है। और उसमें अपने को बिना श्रद्धा जो भी बोलते हैं अपने व्यवहार के हिसाब से वो होता ही है। हाँ। एक और जैसा दूसरा कैसा है, दूसरा हाँ बोलो। सुबेश जी के वितराग शासन देवी है। हम्म। तो जो वितराग शासन देवी है, अंबाजी माता जी है, पद्मावती माता है, तो बराबर। ये उनकी भक्ति से क्या होता है कि आपको जो वितराग मार्ग में आगे बढ़ने का है, वहां पे वो वो लोग हेल्पफुल हेल्प रहते हैं। करते हैं। हाँ हेल्पफुल उनकी रहते हैं, भक्ति बराबर, से वो तो समझते हैं। वो हेल्प मिलती है, तो वहां पे हाँ सब, वो स्थूल भी जरूर है और सूक्ष्म भी जरूर है, दोनों एक साथ है। हाँ, मैं बस बस बस, बराबर कभी बराबर बराबर। सूक्ष्म मिल गया तो स्थूल छोड़ देंगे, ऐसा नहीं करना है। हाँ नहीं, स्थूल और राइट सूक्ष्म राइट। दोनों को साथ में लेके के चलना है। लेकिन आपको सूक्ष्म मिला तो अब आप समझ के साथ करते हैं, पहले समझ हाँ के बिना करते थे। राइट राइट राइट। उसके हिसाब से खाली अपने को पहले जो करते थे स्थूल क्या बोलते हैं बेनिफिट मिलता है, अभी अपने को सूक्ष्म बेनिफिट मिलेगा। सूक्ष्म जैसा में तो दोनों वितरक, करना है, हाँ हाँ स्थूल बराबर भक्ति और बराबर। सूक्ष्म भक्ति दोनों करना है। हाँ, और दोनों से अपने को सूक्ष्म मतलब क्या बोलता है बेनिफिट मिलेगा आज की हाँ तारीख में। बराबर है, हाँ ज्ञान मिलने के बाद। राइट राइट राइट। हाँ। अच्छा, इसमें और एक है, जैसा जो भी माता जी का अपना माता जी का जो वो है क्या आरती हम्म, है, उसमें हम्म, एक जगह पे तो ये ऐसा आता है ना, रामे रावण ने मारा। नहीं, वो एक रामे जो राम रमाड़िया, रामायण मारा ने इसलिए। नहीं, रामे राम रमाड़िया, रावण रोड़्यो मां। अच्छा, એટલે रमा रहे आप, तो मेरे को लगता है ये रावण रामे राम राम। रमाड़िया એટલે वो वो मैं शुद्धात्मा हूं। तो ये हम्म। राम, मैं नहीं करता हूँ, राम करते कर रहे हैं। हम्म। और जो रावण मतलब जो अज्ञानता है, जो हम्म अहंकार है, हम्म वो खत्म हो गया। हम्म। नहीं, ये बहुत मतलब मेरे को कंफ्यूजन एक दूर कर दिया। वो मेरे को बहुत खटका लगता था, जैसे आरती हाँ होता है ना, तो मेरे हाँ। को लगता है ये कैसे तो हो रहा कितने है साइंटिफिक बात है। रा, हम्म रामे राम रमाड्या, रावण रोड्यो मां। ओम जयो जयो मां जगदम्बे। रावण रोड्यो मतलब ये अहंकार है, वो हम्म खत्म हो गया। लेकिन ये रावण जो मतलब, आरती लिखा था, एक हाँ मतलब लोगों के लिए लिखा था ना, जिसके हाँ पास ज्ञान नहीं है उसको हिसाब से लिखा है, तो उसमें हाँ भी यही मतलब मीनिंग काम करेगा। हाँ, ये तो सनातन है। ये वितराग हम्म वितराग मार्ग है, वो सनातन है, उसकी शुरुआत अंत नहीं है। हम्म। लेकिन क्या होता है, ये सब समझ सबके अंदर है। हम्म समझ में आया सबके अंदर, ये तो बात पता है। लेकिन हम्म प्रत्यक्ष ज्ञानी पुरुष जहां तक नहीं मिलते हैं, तो ये हम्म जितने भी शास्त्र है उसको क्रिया में ले गए। तो क्रिया में ले जाने से क्या हुआ कि अहंकार बढ़ा। राइट। तो अहंकार के साथ भक्ति थी, हम्म। तो उसके हिसाब से पुण्य, और पुण्य के हिसाब से पाप, ये चलता रहता है। बराबर। और प्रत्यक्ष ज्ञानी पुरुष मिलते हैं, जब जब तीर्थंकर मिलते हैं, हम्म तो ये जो अज्ञानता है वो चली जाती है। और हम्म। और कौन करता है, वो समझ के साथ जो व्यवहार करता है, तो वो सही हम्म, भक्ति हो रही है। बराबर बराबर। अहंकार के साथ भक्ति थी, वो अहंकार, बिना अहंकार को भक्ति हो गई, तो वो बिना अहंकार के हिसाब से उसको भक्ति का फल मिलता है। राइट राइट।
लेकिन लौकिक व्यवहार में जैसा राम रावण को मारा और वो उसको मीनिंग में लेता है शुभ अशुभ को मारा, मतलब अशुभ के ऊपर शुभ का जीत होता है, ऐसा मतलब मीनिंग में आता है लौकिक व्यवहार में, राइट। उसके लिए दशहरा करते ही रहता है। अल्टीमेटली एक्चुअल तो वो क्या बोलते हैं, रावण अहंकार की प्रतीक थे, प्रतीक ऐसा देखने तो अहंकार की मृत्यु हुआ उसमें। जो राम से जो मर गया वो मारा, जो भी बोले राम था कि रावण की मृत्यु था, ये अहंकार की मृत्यु हुआ, ऐसा आपने क्या। तो ये लौकिक व्यवहार में नहीं आता है, वो उसमें शुभ अशुभ की दृष्टि में ले जाता है, धर्म अधर्म जो ऐसा अहंकार विचार में ले की जाता मृत्यु हुई ने, अहंकार की मृत्यु हुई ने, तो जो रावण है तो उसका जो अहंकार है वो उसकी मृत्यु हो गई वहां पे, राइट। रावण की स्थूल की बात नहीं करता हूँ, उसके अहंकार, उसका अहंकार खत्म बराबर। हुआ वहां पे। तो अभी ये हिसाब से तो उसकी जो भी गति अभी है वो गति में गया, लेकिन आगे जाके वो वही तीर्थंकर पद प्राप्त करेगा, क्योंकि ये अहंकार खत्म हो गया ना उसका। हाँ बस ये बात है। नहीं आपने तो क्लियर है, मैं खाली लौकिक व्यवहार की बात कर रहा हूँ। मुझे वो थोड़ा अनसंजन है उन लोगों के लिए, उन लोग जो स्थूल में भक्ति करते जो भी करते हैं। एक बात ध्यान रखना सुबेश जी के जो लौकिक व्यवहार है वो लौकिक रीत से जो करते हैं, तो अपने को एक ध्यान रखना कि कहीं पे कुछ बात मत करना। हाँ बराबर। अगर आप बात करने के लिए जाओगे तो वहां पे एक पक्ष बना हुआ ही है, राइट। तो वहां पे फिर गलत सही हो जाएगा। हाँ तो इसके नहीं हिसाब सही से बात है। हाँ, लौकिक व्यवहार का अपने को लौकिक के हिसाब से ही चलने का, वहां पे कुछ कहने का नहीं, कुछ समझाने का नहीं, कहीं कुछ बोलने का नहीं। बराबर सही, उधर सही मतलब सत्य असत्य सही मतलब भूल जो भी है उसमें पढ़ने का जरूरत नहीं है, पढ़ने का जरूरत नहीं है। हाँ बराबर, बहुत सरस। हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद सोहम। जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद હિરાનંદ जी। जय सच्चिदानंद। હિરાનંદ जी, આપણે કોઈ બી મંદિરમાં જઈએ, દેવી કોઈ માતાજી કે ભગવાનના મંદિરમાં, તો એમના દર્શન કેવી રીતે કરવા? કોઈ પણ મંદિરમાં તમે જાઓ ને સોહમ, એટલે પહેલા તે જ્ઞાન લીધેલું છે, બરાબર? હા. તો તારે સમજો કે આપણે મહાવીર ભગવાનના મંદિરમાં તું ગયો, દેરાસરમાં ગયો કે અંબે માના મંદિરમાં ગયો, તો ત્યાં પહેલા પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ અંબે માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. બરાબર. ખ્યાલ આવ્યો? હવે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી બોલે છે ને, એટલે એ જ તારું પોતાનું સ્વરૂપ દાદા ભગવાન, એની સાક્ષીએ જે નમસ્કાર કરે છે એ નમસ્કાર સીધા ભગવાનને પહોંચે છે. બરાબર. ખ્યાલ આવ્યો? હા. એટલે કોઈ પણ જગ્યાએ દર્શન કરવાના છે તો હું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ અંબે માતાજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ મહાવીર સ્વામી ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. તો એ નમસ્કાર સીધા ભગવાનને પહોંચે છે. બરાબર. ખ્યાલ આવ્યો? કારણ કે દાદા ભગવાન એ વ્યક્તિ રૂપે નથી, હા, તત્વ રૂપે છે. તત્વ રૂપે છે. એટલે એ સીધો જ કોડ જોઈન થઈ જાય. જેમ તું અત્યારે કેનેડામાં છે ને, હા, તું અત્યારે કેનેડા છે અને તું અત્યારે મને ફોન કરે તો કોઈ પણ વાયર વગર કેવી રીતે જોઈન્ટ થાય છે? હા. ખ્યાલ આવ્યો? એવી રીતે એ તત્વ રૂપે જોઈન્ટ થાય છે ત્યાં. જેમ અત્યારે આ સ્થૂળ તત્વો છે, કોઈ પણ તત્વો તો છે જ ને. આજે ફોન પર આપણે વાતચીત કરીએ છીએ અત્યારે, કે ઝૂમ પર વાતચીત કરીએ તો કંઈક તો છે જ ને. હા છે. ખ્યાલ આવ્યો? જે એ સ્થૂળ બહારના વ્યવહારમાં જે છે તો આ તો સ્થૂળ ભાગ છે, અને પેલો તો આ સ્થૂળ ભાગ છે ને એ ફક્ત આ વર્લ્ડ પૂરતો મર્યાદિત છે. ખ્યાલ આવ્યો? સ્થૂળ ભાગ વર્લ્ડ પૂરતો મર્યાદિત એટલે કેવી રીતે કે આજે ઇન્ટરનેટ છે તો દેખાતું નથી, પણ એનો આપણે અનુભવ કરી શકીએ છીએ, સામસામે અનુભવ વાતચીત કરી શકીએ છીએ. એટલે અહીંયા મંદિર અને પેલું તો તત્વ રૂપે એટલે આત્મા રૂપે, આત્મ તત્વ રૂપે, એટલે
આપણું આપણા દેશ આપણા વર્લ્ડ પૂરતું મર્યાદિત નહીં. હા, ગમે ત્યાંથી 15 ક્ષેત્ર સુધી જઈ શકે, આખો બ્રહ્માંડ એ બરાબર. તત્વ રૂપે. એટલે જે જ્યાં પણ છે ત્યાં એને નમસ્કાર પહોંચે. એટલે અહીંયા હું જયારે મંદિરમાં જતો હતો અહીંયા, ત્યારે અહીંયા બધા દેવી દેવતાઓનું ભેગું મંદિર છે, એટલે ત્યાં જતો ને એટલે એવી રીતે દર્શન કરતો કે દાદા ભગવાનની સાક્ષીએ આપના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. તો એટલે મારે એ જાણવું હતું કે બરાબર છે કે પછી આપણે આપના રિયલ સ્વરૂપને નહીં, આપણે જે કઈ ભગવાન છે ને એને આપણે બોલી શકીએ. અંબે માતાજી હોય, કૃષ્ણ ભગવાન હોય, બરાબર. શંકર ભગવાન હોય. ઓકે, ખ્યાલ? હા, આજે બ્રહ્માંડની વાત કરીએ એટલે આપણે જે નમસ્કાર વિધિમાં બોલે છે ને, મહાવિદ્ય ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં, અન્ય ક્ષેત્રોમાં એટલે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ બોલે છે એનું કેટલું મહત્વ છે એ વાત છે. હા, કે અહીંયાથી છે, આપણે તો અહીંયા આપણા વર્લ્ડ પૂરતું જ છે, પણ એ તત્વ સ્વરૂપ કેટલું કામ કરે છે કે હા, બધા ક્ષેત્રોમાં કનેક્શન થાય છે. સાક્ષીએ તત્વ સ્વરૂપ મહાવિદ્ય ક્ષેત્ર અને અન્ય ક્ષેત્ર બધે જ એ નમસ્કાર પહોંચે છે. હા, ખાલી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ બોલે. હા, હા, બરાબર સમજાયું. એટલે આપણે જે ભગવાનને નમસ્કાર કરતા હોય એનું નામ દઈને આપણે બોલવાનું, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી, એટલે એને પહોંચે. કારણ કે કોઈ પણ ભગવાન છે એને આપણે જે નમસ્કાર કરીએ છીએ એ ખરેખર એ વ્યક્તિને નમસ્કાર નથી કરતા, એ સમજવાનું છે. એના ગુણોને નમસ્કાર કરીએ છીએ. બરાબર. ખ્યાલ આવ્યો? જે આજે કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો વાસુદેવ ગુણ છે એનો. હા, એ ગુણ છે એમનો, એનો નમસ્કાર કરીએ છીએ. આપણે શિવ ભગવાનને નમસ્કાર કરીએ છીએ તો એ કલ્યાણ સ્વરૂપ જે છે એમનું, કોઈ પણ ને એનું અકલ્યાણ કરે, કોઈ પણ એને દુખી કરે એનું પણ કલ્યાણ કરે, એનો ગુણ છે, એને નમસ્કાર કરીએ છીએ. હા, એ વ્યક્તિને નમસ્કાર કરતા, વ્યક્તિને નમસ્કાર નહીં. જ્યારે પણ નમસ્કાર કરીએ ત્યારે એના ગુણ સહિત નમસ્કાર કરવાના. બરાબર. ખ્યાલ આવે? એના ગુણ સહિત. માતાજીને નમસ્કાર કરીએ તો કે અમારી પ્રકૃતિને સહજ બનાવજો. હા, શંકર ભગવાનને નમસ્કાર કરીએ તો કે આપનું જે કલ્યાણ સ્વરૂપ છે એ અમારામાં પ્રગટ થજો. ખ્યાલ આવે? હા, કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીએ તો કે વાસુદેવ, એટલે કે કોઈ પણ રીતે ધર્મની રક્ષા કરે એવું એનો સ્વભાવ હોય, અધર્મ પેસવા ના દે, તો એવા ગુણને હું નમસ્કાર કરું છું. બરાબર છે. હા, ખ્યાલ આવ્યો? એટલે વ્યક્તિ સ્વરૂપે નહીં, પણ એની અંદર જે ગુણ છે, તો ગુણને નમસ્કાર કરવાના, નમસ્કાર કરીએ છીએ તો આપણે એના ગુણને નમસ્કાર કરવાના છે, વ્યક્તિને નથી. વ્યક્તિને નથી કરવાના. એની અંદર હા, બરાબર છે. એને નમસ્કાર કરશે. હા, કરેક્ટ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે નામ સાથે જ નમસ્કાર કરવાના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। वो थोड़ा मुझे जागृति के बारे में थोड़ा समझना है। बोलिए बोलिए। ये सूत्र है आत्मा प्राप्त થયાની નિશાની છે ત્યારે કહે જાગૃતિ, નિરંતર જાગૃતિ. જાગૃતિમાંથી અનુભવ થશે એને જાગૃતિમાં કેવલ જ્ઞાન થાય છે. પ્રશ્ન કરતા, જાગૃતિ એ આત્માનું લક્ષ્ય મેળવા માટે જ ને? દાદાશ્રીના લક્ષ્ય તો મળી ગયું. જાગૃતિ એટલે આ 5 વાક્યો સાથે તરત જાગૃત થઈ જાય એટલે ज्ञान हाजिर થઈ જાય. तो ये जागृति में दोनों संसारिक जागृति भी तो को जागृति बोलते हैं ना असल में, तो उससे जो है मतलब आत्मा में वो मतलब संसार जागृति भी बढ़ती है ना, ऐसे जो मुझे समझ में आता है। सही है? तो के कश्यप जी जहां तक आत्मा प्राप्त नहीं किया है वहां तक वो जितनी भी उसके पास जागृति है वो संसार में यूज होता है। तो कि वहां पे जागृति किस तरह से है
तो कि उसके जो मन वचन काया है, तो जैसे ये जैन है तो, और जैन है तो ये कंदमूल नहीं खाते हैं, जैसे मांसाहार नहीं करते, कंदमूल नहीं खाते हैं, तो ये जागृति बढ़ती है। लेकिन वो आत्मा प्राप्त नहीं हुआ है, वहां तक वो जो जागृति है उसका उपयोग वो संसार में करता है। और आत्मा प्राप्त होने के बाद उसको जो ये जागृति प्राप्त होती है, तो उससे वो मुक्त होने के लिए, उसको जो आत्मा मिला है उसको दृढ़ करने के लिए वो जागृति का उपयोग होगा। तो ये बोले लक्ष्य तो मल ही गई हो, मतलब हमारा लक्ष्य मतलब गोल गोल जो है मल गया, हम कि हम हाँ, आत्मा प्राप्त हो गया। आत्मा का लक्ष्य, लक्ष्य मतलब आत्मा का लक्ष्य कि मैं शुद्ध आत्मा, उसका लक्ष्य मिल गया हमारे को। हाँ, तो अभी वो जागृति बढ़ानी आज्ञा द्वारा, ये मुझे समझ में आता है। हाँ, आज्ञा और दूसरे जो साधन द्वारा हमको जागृति बढ़ानी है, हाँ, ज्ञान हो जाएगा। हाँ, तो ये जागृति किस तरह से बढ़ेगी? ये आत्मा तो प्राप्त हो गया, अब जागृति कैसे बढ़ेगी? तो कि जागृति कैसे बढ़ेगी? तो कि जो आपको ज्ञान मिला ना, तो उसके बाद दादा भगवान भी समझाते थे और अभी आपता पुत्र भी समझाते हैं कि आपको मूल चीज दे दी है, अब इधर सत्संग में आके इसको पूरी तरह से समझ लेना। कश्यप जी, बराबर है? हाँ, आप बोलेंगे तो पता चलेगा कि आप लाइन पे हैं। हाँ, ठीक है। तो हाँ, तो इस तरह से जागृति किस तरह से है? तो क्या ये ज्ञान तो आपको दे दिया है, लेकिन अभी सत्संग में आके ये पूरी तरह से जितना आप समझ 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 करते हैं, तो उससे आप जितना आपने समझा, आपने जाना, समझा, उससे फिर जागृति का परिणाम आता है। जागृति वो जो आपने जाना है उसके साथ आपकी जो समझ है वो जितनी दृढ़ हुई, वो उसका परिणाम जागृति है। समझ में। ये जो बता रहे हैं आप, हमें बुलाविए सिमंदर स्वामी ने नमस्कार ते घड़िए हमारी जागृति ते प्रमाणेज करती होए, मतलब ये समझ नहीं आए क्या कुछ, इसका हिंदी में बताएंगे? हमारी जागृति ते मिनट, मैं जूम करके देखता हूँ। हाँ, आ અમે બોલાવીએ સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર, તે ઘડીએ અમારી જાગૃતિ તે પ્રમાણે જ કરતી હોય। मतलब क्या? એ જાગૃતિ વધારવાની છે, આમ કરતા કરતા વધતી જાય, થોડી આજે વધી, થોડી કાલે વધી, એમ કરતા કરતા સંપૂર્ણ જાગૃતિ વધે। જાગૃતિ જ લાવવાની છે, જાગૃતિ વધવી જોઈએ। કેવળ જ્ઞાન એટલે આમાં કશ્યપજી કેવું શું કહેવા માંગે છે કે આ અમે બોલાવીએ સિમંદર સ્વામી ભગવાનને નમસ્કાર કરીએ તો જે આપણને ત્યાં જાગૃતિ કેવી રીતે રહે છે? તો કે જેટલું આપણને ઇમ્પોર્ટન્સ સમજાયું, તો એ જેટલું ઇમ્પોર્ટન્સ સમજાયું એટલી જાગૃતિ વધારે। સીધો હિસાબ, તમને પૈસામાં ઇમ્પોર્ટન્સ સમજાયું છે તો ઇમ્પોર્ટન્સ એમાં જાગૃતિ વધારે રહેશે। એટલે આ જ્ઞાન છે એનું પણ જેટલું ઇમ્પોર્ટન્સ તમને સમજાયું, તમે સમજી તો લીધું, પણ ઇમ્પોર્ટન્સ એટલે શું? कश्यप जी, इम्पोर्टेंस એટલે શું? इम्पोर्टेंस उसका मतलब कि उसमें क्या उसका क्या परिणाम होता है? फायदा और नुकसान। फायदा नुकसान। हाँ, अपन फायदे और नुकसान के हिसाब से चलते हैं ना, तो ये ज्ञान में नहीं रहते हैं, उसका कितना बड़ा नुकसान है वो समझ में आएगा, तो ये जागृति अपने आप रहती है। और ये लिखा है दरेक वक्ते तमे पद बोलता होए तो पदनो शब्दो दिखाए त्यारे जानवू ए के आ जागृति। हाँ, तो के એ જે પદ ગવાતું હોય અથવા આપણે નમસ્કાર વિધિ નવકલ્પ થતા હોય ત્યારે તમને શબ્દે શબ્દ એના વંચાય, તો એ પ્રયોગ બહુ જ મોટી વસ્તુ છે। એ જેટલો
અંદર વંચાયું ને એટલે તમારું ચિત્ત એમાં છે. ठीक है. फिर बोलते प्रश्न करना अनुभवની અંદર છે તે જાગૃતિ આવે છે. જાગૃતિ એ જ અનુભવને દાદાશ્રી નહીં, જાગૃતિ એ જ વસ્તુ છે કે જેનાથી અનુભવ બીજા બધા આપને થાય છે. સમજ નહીં આવી એ ક્યાં એટલે પ્રશ્નકર્તાને જે લાગ્યું ને કે અનુભવની અંદર તે જાગૃતિ આવે છે, જાગૃતિ એ જ અનુભવ ને, તો કે દાદા કે ના, જાગૃતિ એ જ વસ્તુ છે કે જેનાથી અનુભવ બીજા બધા આપણને થાય. તો કે આપણે જેટલા જાગ્રત રહ્યા એટલા આપણને અનુભવથી જાગ્રત થઈ. પ્રશ્નકર્તાને શું લાગે છે કે આપણે અનુભવ થયો એટલે જાગ્રત રહ્યા? તો કે ના, કે ખરેખર શું છે તો કે જાગ્રત એટલે એ જાગ્રતિથી તમને એનો અનુભવ થશે. એટલે જાગૃતિથી અનુભવ શું થશે તો કે એનું આખું પરિણામ દેખાશે. કે પરિણામ શું દેખાશે તો કે આધિ વ્યાધિ ને ઉપાધિમાં તમને સમાધિ દેખાશે. તમે આત્મામાં આવી ગયા. જેટલા જાગૃત રહ્યા એટલા ભાગમાં તમે આત્મામાં આવ્યા. બરોબર. અને એનું પરિણામ શું છે તો કે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ. ये एक थोड़ा वॉइस जागृति पे ही है, थोड़ा मैं उसी के पूछना चाह रहा हूँ. संपूर्ण जागृति एज केवल ज्ञान. आप आत्म जागृति छे वो तो क्लियर है. संपूर्ण जागृति ना रहे पण अमुक अंशे निरंतर होय. संपूर्ण जागृति थाय त्यारे केवल ज्ञान कहेवाय. संपूर्ण अने निरंतर आ तमने अपूर्ण ने निरंतर ए जागृति शुरू थई जाए. अपूर्ण ने निरंतर ये थोड़ा मतलब कि प्रतीति स्वरूप का मैं को समझ. હા, એટલે અત્યારે આપણને કૃપાથી આપ્યું છે ને, એટલે આપણને પ્રતીતિ છે, આપણને લક્ષ્ય બેઠું. પણ આખો જે અનુભવ જે છે એ જેમ જેમ આજ્ઞા પાડશે એ પ્રમાણે એને અનુભવ થયા કરશે. એટલે અત્યારે આપણી સંપૂર્ણ જાગૃતિની દશા નથી, એટલે કેવળ જ્ઞાન નથી. સંપૂર્ણ જાગૃતિ એટલે કેવળ જ્ઞાન. और ये बार बार जब बोलते जागृति ज आत्मा छे, ये थोड़ा समझो. હા, એટલે હમણાં કીધું, હમણાં હું બોલ્યો ને કે જેટલો જાગ્રત થયો એટલો એ આત્મામાં રહ્યો. એની સાથે બે વસ્તુ પેરેલલ છે. એટલે મેં કીધું ને કે આધિ વ્યાધિ ને ઉપાધિમાં એને સમાધિ ક્યારે રહે તો કે આધિ વ્યાધિ ને ઉપાધિમાં સમાધિ એટલે શું તો કે આધિ વ્યાધિ ઉપાધિમાં એ પોતે આત્મામાં રહ્યો. એ ક્યારે કહેવાય તો કે જાગૃત હોય તો જ. જાગૃતિ પોતે જ આત્મા છે. આત્મા કોઈ બીજી વસ્તુ નથી, જાગૃતિ જ. ये थोड़ा समझो. જાગૃતિ પોતે જ આત્મા છે. આત્મા કોઈ બીજી વસ્તુ નથી. જાગૃતિ, બરાબર, બહુ સરસ વાત છે. તો કે જાગૃતિ એ પોતે જ આત્મા છે. એટલે હું શુદ્ધાત્મા છું. એ જે એનું જે નિરંતર જેટલું એને રહે છે એ જાગૃતિ છે. એ જ આત્મા છે. બે વસ્તુ એક જ છે, અલગ નથી. તમામ પ્રકાર જાગૃતિ એ જ્ઞાન છે ને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવલ જ્ઞાન. તમામ પ્રકારની જાગૃતિ અણુએ પરમાણુની જાગૃતિ એનું નામ કેવલ જ્ઞાન. ये थोड़ा ये समझाइए. એ જ વાત થઈ ને આપણે કશ્યપજી. તો કે સંપૂર્ણ એને અણુ પરમાણુ એટલે કહેવાય ને કે અણુ પરમાણુ શ્વાસ ઉશ્વાસ એ બધામાં એને નિરંતર એક ક્ષણ પણ એને એમાંથી પોતાના આત્મામાંથી બહાર ના નીકળે એ કેવળ જ્ઞાન પામી ગયો. और अणु परमाणु ની જાગૃતિ मतलब वो उनको એટલે શું છે તો કે એ પોતે જયારે કેવળ જ્ઞાન થાય ને ત્યારે એને બધું જ દેખાય. અચ્છા, જેમ છે તેમ બધું જ એને દેખાય. એટલે બે રિલેટિવ સ્વરૂપ અને રિયલ સ્વરૂપ બંને એક સાથે દેખાય. અચ્છા, એવી રીતે એક સાથે પેરેલલ.
फिर ये जो आपने थोड़ा बता दिया जागृति मदर ऑफ मोक्ष, जो आपने अभी थोड़ा बताया, लेकिन उसमें थोड़ा मैं पूछता हूँ, ये પરમાત્માની સાથે અમે ખુદ વાતચીત તો કરીએ છીએ નિરંતર, ये थोड़ा मुझे समझना था कि कई जगह पे बोलते हैं दादाजी कि हमें और महात्मा के लिए भी खुद के लिए પરમાત્માની સાથે અમે खुद बातचीत तो करिए છીએ निरंतर, बातचीत तो मतलब क्या, किस किस अर्थ में बताया? हाँ, तो के ये जो बात है ने આખું જે વાંચીએ સંપૂર્ણ જાગૃતિ એ કેવળ જ્ઞાન છે અને કેવળ જ્ઞાન એ ખુદ પરમાત્મા છે. ખ્યાલ આવ્યો? તો કે એ દાદા ભગવાનને આખું જે કેવળ જ્ઞાન થયેલું, પણ કેવળ જ્ઞાનમાં દાદા ભગવાન કે છે કે આ કાળને હિસાબે 4 ડિગ્રી બાકી રહી ગયેલી. ખ્યાલ આવ્યો? એટલે જે 4 ડિગ્રીનું જે પૂરું કરવાનું છે, એટલે કેવળ જ્ઞાન તો થઈ ગયું, પણ કેવળ જ્ઞાન થયા પછી 4 ડિગ્રી જે ઘટ્યું એટલે એ પરમાત્મા પદ પામી ગયા. પણ પરમાત્મા પદમાં જે 4 ડિગ્રીની કચાશ છે, તો એટલી એ દાદા ભગવાન પરમાત્મા સાથે વાતચીત કરે છે. ऐसा समझ में, हाँ अब समझ में आया, ठीक है. फिर एक ये लास्ट पूछना था इसमें, વિજ્ઞાનનું ફલ જાગૃત દાદાશ્રી હાજર એ પ્રશ્ન કરતા આમ સતત જાગૃતિ ના રહે પણ તાનું આવે ત્યારે જ્ઞાન હાજર થઈ જાય છે. દાદાશ્રી હાજર થઈ જાય છે, જે હંમેશા હાજર થાય એનું નામ જ જ્ઞાન કહેવાય. હાજર થાય એ જ્ઞાન કેમ કહેવાય? मतलब ये जो बता रहे हैं कि ये जो थोड़ा इसके बारे में थोड़ा समझ में आता है, थोड़ा और क्लियर करें कि जे हमेशा हाजर था एનું નામ જ જ્ઞાન કહેવાય. એટલે કે જ્ઞાન આપણે શું સમજીએ છીએ કે જ્ઞાન એટલે આપણે સમજણને જ્ઞાન કહીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે સમજણને જ્ઞાન નથી કહેવાતું. તો કે જ્ઞાન કોને કહેવાય છે? તો કે પ્રકાશને જ્ઞાન કહેવાય છે. પ્રકાશ. ખ્યાલ આવ્યો? સમજણ એ તમારી જે બુદ્ધિનું લેવલ છે, એમાં તમને 2 રીતે સમજણ પડે છે. એક તમને દાદા ભગવાનની વાત સાયન્ટિફિક છે, એને આધારે પહેલા તમે જાણો છો આખી વસ્તુ, અને પછી એ તમને વ્યવહારમાં જ્યાં પણ આવો છો ત્યાં એ જે સમજણ કામ કરે છે એ ખરેખરી સમજણ. એટલે એક સમજણનો ભાગ છે અને બીજો પ્રકાશનો ભાગ છે, જ્ઞાન. એટલે પ્રકાશ છે એ શું કરે છે? તો કે પ્રકાશ એ તમને જેમ છે તેમ બતાવે છે. જેમ છે તેમ બતાવે એટલે શું? તો કે રિલેટિવ સ્વરૂપ અને રિયલ સ્વરૂપ જેમ છે તેમ દેખાવું, એનું નામ જ્ઞાન, પ્રકાશ. અને લાસ્ટ છે જે મહી જાગૃતિ એ જ આત્મા છે, બીજું કશું નહીં. આત્મા તમને જાગૃત કરે એવું અંદર જાગૃતિ ઉત્પન્ન થઈ. જાગૃતિ જ ઉત્પન્ન થવા માટે વિજ્ઞાન છે. વિજ્ઞાનનું ફલ શું? જાગૃતિ. પોતે પોતાની જાગૃતિની ટોપ પર લઈ જાય એ આપનો ધર્મ, એનો નામ શુદ્ધ उपयोग. मतलब ये शुद्ध उपयोग मतलब क्या होता है कि जिसको मैं शुद्ध आत्मा हूँ ऐसा भान रहना, उसको शुद्ध उपयोग बोलते. सही बात है आप? हाँ, ये विज्ञान की बात करी ने कि विज्ञान की का मतलब क्या हुआ कि रिलेटिव व्यू पॉइंट से मैं हिरन हूँ और ये रियल व्यू पॉइंट से शुद्ध आत्मा हूँ. विज्ञान का मतलब उसको उदाहरण से देखे तो ये जो पानी है, तो कि पानी किस तरह से है? तो कि H2 और O हुआ. हाँ, H2 और O. तो कि इस तरह से जैसे H2 और O मिलके पानी बनता है, उसी तरह से जो मैं हूं, तो कि रिलेटिव व्यू पॉइंट से मैं हिरन हूं और रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूं. ये जो निरंतर ये विज्ञान जो स्वरूप है अपना, वो निरंतर रहता है, और जितना रहता है, जितना टॉप पर रहता है, उतना शुद्ध उपयोग. उतना शुद्ध उपयोग, उतनी जागृति है. ठीक है, क्लियर हो गया. धन्यवाद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद. समय થયો છે 3 મિનિટ તો બોલાવજો, પછી ફોલો કરીએગા. બોલાવ સાહેબ. हाँ, यस.
નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉપસાયાનમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોય સવ સાહુનમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ્વ પાવપણાસણો, સર્વ પાવપનાસનો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાનમ ચ સર્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિના આરતી. પધારજો. રાત્રે 9 વાગ્યાનો સત્સંગ આજે નથી. જય સચિદાનંદ.